બનાસકાંઠાના કાંકરેજના મોટા જામપુર વિસ્તારમાં ઓવરલોડ તાડપત્રી વગર રેત ભરીને દોડતા ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। ખાણ ખનીજ વિભાગની ગાઈડલાઈનનો સદંતર ભંગ થઈ રહ્યો છે અને આ વિડીયો વાયરલ થયો છે। દ્રશ્યો સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ જે ટ્રક છે તેમાં તાડપત્રી નથી ઢાંકેલી અને આ જે રેતી છે તે આસપાસના વિસ્તારમાં ઉડી રહી છે। તેથી વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક ધૂળની ડબરી આંખમાં આવતા તકલીફ પડે છે અને હાલાકી વેઠવાનો વારો આવે છે। તો વાત કરવામાં આવે કાંકરેજના મોટા જામપુર વિસ્તારમાં ઓવરલોડ તાડપત્રી વગર રેતી ભરીને દોડતા ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। ખાણ ખનીજ વિભાગની ગાઈડલાઈનનો સદંતર ભંગ થઈ રહ્યો છે અને અહીં સ્પષ્ટપણે તે જોવા પણ મળે છે। તો રેતી ભરીને જાહેર માર્ગ પરથી પસાર થતી સમયે ઉપર તાડપત્રી મારવાની તે ગાઈડલાઈન પણ જાહેર કરેલી છે। તો ડમ્પર ચાલકો ખુલ્લેઆમ તાડપત્રી વગર જ ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો દોડાવી રહ્યા છે અને અકસ્માતને નોતરું આપી રહ્યા છે। અકસ્માતના પણ બનાવો સતત વધી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પણ આ કારણ પણ જવાબદાર છે। ત્યારે સ્થાનિકોએ બેફામ બનેલા તાડપત્રી વગર ઓવરલોડ ડમ્પર ચાલકોના વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે। અનેકવાર આવા વિડીયો સામે આવતા હોવા છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી અને ખાણ ખનીજ વિભાગની કામગીરી શંકાના દાયરામાં જોવા મળે છે। તો વહેલી તકે આવા બેફામ ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ પણ કરવામાં આવી છે।